વરાહ પુરાણની કથાને આગળ વધારી. ભાગ 59, અધ્યાય 190. શ્રાદ્ધ પિતૃયજ્ઞ નિશ્ચય પ્રકરણ. પૃથ્વી બોલી, નરકે ગયેલા કેટલાક પ્રાણીઓ દેવ, મનુષ્ય અને પશુ પક્ષીની યોનિઓને પ્રાપ્ત થયા પછી સંસારમાં આવે છે અને વળી બીજા કેટલાક અહીં જન્મ લીધા પછી ફરીથી મૃત્યુને આધીન થાય છે. પ્રાણીઓ પોતાના શુભ અને અશુભ કર્મોના લીધે સ્વપ્ન સમાન મિથ્યા આ લોકને પ્રાપ્ત કરે છે. હે દેવ, આ જગત આપની માયાના પ્રભાવથી વ્યાપ્ત છે. પોતાના કર્મોને વશ થઈને પંચપ્રાણ ધારણ કરનાર સૂક્ષ્મ દેહધારી કયા પિતૃઓ એકચિત થઈને શ્રાદ્ધનું ભોજન કરે છે? હે દેવ, એ પિતૃઓ ક્યાં છે? પ્રતિ માસે પિંડદાન કેવી રીતે કરવું? શ્રાદ્ધમાં પિંડ ભક્ષણ કરનાર કોણ છે? પિતૃ વિષયક એ સર્વક્રિયાઓ અને તે અંગેનો નિર્ણય હું સાંભળવા ઈચ્છું છું. તે જાણવા માટે હું અતિ ઉત્સુક છું. પૃથ્વીએ ભગવાન નારાયણને આ પ્રમાણે પૂછ્યું. તેથી સર્વ પાપોનો વિનાશ કરનારા દિવ્ય વરાહરૂપ ભગવાન પૃથ્વીને કહેવા લાગ્યા. શ્રી વરાહ બોલ્યા, સર્વ ધર્મોનું પાલન કરનારા વરારોહા, હે ભૂમિ, તમે મને આ પૂછ્યું તે સારું કર્યું. હે દેવી, તમે પૂછો છો તે સર્વ હું તમને કહીશ. હે માધવી, પિતૃયજ્ઞમાં અર્થાત શ્રાદ્ધમાં પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ પિતૃઓ તેમને ઉદ્દેશીને અપાયેલા અન્નનું ભોજન કરે છે. પ્રતિમાસે તેમની મરણાતિથિએ તેમના મરણ સમયના નક્ષત્રના સંયોગવાળી તિથિને પર્વ જાણીને તે દિવસે શ્રાદ્ધ કરીને તેમને પિંડદાન આપવામાં આવે તો તે અત્યંત ફળદાયી થાય છે. હવે જ્ઞાનીજનો શ્રદ્ધાપૂર્વક કેવી રીતે શ્રાદ્ધ કરે છે તે સર્વ તમને હું કહું છું. સુંદર નેત્રવાળા હે પૃથ્વી, તે તમે સાંભળો. કેટલાક બ્રાહ્મણો બ્રહ્મયજ્ઞ રૂપ યજ્ઞ કરે છે. હે સુભગે, કેટલાક અગ્નિમાં દેવ નિમિત્તે યજ્ઞ કરે છે. સુંદર કટીવાળી હે પૃથ્વી, કેટલાક ભૂત યજ્ઞ કરે છે, અર્થાત સર્વ પ્રાણીઓને ઉદ્દેશીને તેમના નિમિત્તે બલિ આપે છે. કેટલાક મનુષ્યો ગૃહસ્થાશ્રમમાં રહીને મનુષ્ય યજ્ઞ અર્થાત અતિથિ પૂજન કરે છે. હે દેવી, હવે પિતૃયજ્ઞ વિશેનો નિર્ણય કહું છું તે સાંભળો. હે વરારોહે, જે મનુષ્ય 100 યજ્ઞ કરીને મારું પૂજન કરે છે તે સર્વ મારામાં નિવાસ કરીને રહેલા છે. આ હું તમને યથાર્થ કહું છું. હે માધવી, દેવ અને પિતૃઓને અનુક્રમે હવ્ય અને કવ્ય ગ્રહણ કરવા માટે અગ્નિ તેમનું મુખ છે. હે માધવી, સર્વ યજ્ઞોમાં ઉત્તરાગ્નિ, દક્ષિણાગ્નિ તથા આહનીય અગ્નિ હું જ છું. હે સુંદરી, દેવ યજ્ઞોમાં અને અન્ય સર્વ કાર્યોમાં સર્વને પવિત્ર કરનારા અને તે કાર્યો કરતી વખતે થયેલા પાપનો વિનાશ કરનારા અગ્નિરૂપે હું રહેલો છું. સર્વ દેવોના પૂજન કાર્યમાં સદા પવિત્ર બ્રહ્મચારીની નિયુક્તિ કરવી, દિવ્ય તીર્થોના પૂજન અને સંરક્ષણ કાર્ય માટે ભિક્ષુક, વાનપ્રસ્થ અને યતિની નિમણૂક કરવી, શ્રાદ્ધમાં એમને જમાડવા નહીં પરંતુ પવિત્ર તીર્થોમાં એમનો આદર સત્કાર કરવો. હવે શ્રાદ્ધમાં કેવા બ્રાહ્મણોને નિમંત્રણ આપવું તે કહું છું. ગૃહસ્થાશ્રમમાં સંતુષ્ટ થઈને રહેલા કુલીન વિપ્રને ઉત્તમ જાણો. સહનશીલ, સંયમી, જીતેન્દ્રિય, રાગદ્વેષથી રહિત, પ્રામાણિક, શ્રોત્રિય, ધર્મોપદેશ વિવેકપૂર્વક જમનારો. હે માધવી, પિતૃયજ્ઞમાં અર્થાત શ્રાદ્ધમાં આવા ગુણોવાળા બ્રાહ્મણોને નિમંત્રણ આપીને જમાડવા. હે સુંદરી, સર્વપ્રથમ અગ્નિમાં તે અન્નની આહુતિ આપવી અને તે પછી પિતૃઓના નિમિત્તે વિધિપૂર્વક બ્રાહ્મણોને જમાડવા. હે સુંદરી, ચારેય વર્ણો માટે શ્રાદ્ધ કરવાનું કહ્યું છે તે પ્રમાણે વિધિપૂર્વક પિતૃયજ્ઞ અર્થાત પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ કર્મ કરવું. હે સુંદરી, પિતૃયજ્ઞમાં થતા શ્રાદ્ધ ભોજનને અથવા શ્રાદ્ધ કર્મને કૂતરાઓ, કુકડાઓ, ભૂંડ, પંક્તિ બહાર રહેલા બ્રાહ્મણો, સંસ્કારહીન માણસો અને સર્વ પ્રકારના કામ કરનારા તેમજ સર્વ કંઈ ખાનારા મનુષ્યો જુએ નહીં તેવી રીતે શ્રાદ્ધ કર્મ તથા શ્રાદ્ધ ભોજન કરવું. ઉપર જણાવેલા મનુષ્યો તથા પ્રાણીઓ જે શ્રાદ્ધ કર્મને જોયે છે તે શ્રાદ્ધને રાક્ષસ શ્રાદ્ધ જાણો. એટલા માટે શ્રાદ્ધ કર્મમાં એમનો ત્યાગ કરવો. શ્રાદ્ધનું ભોજન કરતી વખતે બ્રાહ્મણને કોઈ જુએ નહીં એવા સ્થળે બેસાડીને જમાડવો. હે પૃથ્વી, મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રવિધિ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ સમય આહ્વાન કરવું. આદિ વ્યંજનો સાથે વિધિપૂર્વક પિતાને, પિતામહને 3 પિંડ આપવા. તે સમય અપસવ્ય થવું અર્થાત હંમેશા ડાબે ખભે રહેતી જનોઈ જમણા ખભા પર ધારણ કરવી. પ્રતિ માસે અપસવ્યથી તિલોદક આપવું. પિંડદાન કર્યા પછી વૈષ્ણવી, કાશ્યપી અને અજયા નામની દેવીઓને પ્રણામ કરવા. આ પ્રમાણે પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે એમાં સંશય નથી. દેવતાઓના શરીરમાં રહેલો પરમાત્મા મારો અંશ છે, તેનું સર્જન મેં કર્યું છે. હે વરારોહા, પિતૃઓ નિમિત્તે અપાયેલા પિંડોનું ભક્ષણ કરનારા દેવો પિતૃદેવો થશે. દેવો, અસુરો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને પન્નગો શ્રાદ્ધમાં થતા દોષને વાયુરૂપે જોતા હોય છે એમાં સંશય નથી. વિશાળ નેત્રવાળી હે પૃથ્વી, જે જ્ઞાની જનો પિતૃયજ્ઞ કરે છે તેમના આયુષ, કીર્તિ, બળ, તેજ, ધન, પુત્ર, પશુઓ વૃદ્ધિ પામે છે અને તેમની સ્ત્રીઓ સુખી થાય છે. પિતૃઓ તેને આરોગ્ય આપે છે એમાં સંશય નથી. તેમના પવિત્ર કર્મોના લીધે તેમને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. પ્રેત ભાવને તથા તિર્યક યોનિને પ્રાપ્ત થયેલા મનુષ્યો તેમાંથી મુક્ત થાય છે.
પિતૃયજ્ઞ કરનારો મનુષ્ય નરકમાં પડેલા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે, અર્થાત શ્રાદ્ધ કર્મ કરી પિતૃઓને નરકથી મુક્તિ અપાવે છે. પિતૃઓ તથા દેવોનું સદા પૂજન કરનારા તથા ગૃહસ્થાશ્રમમાં રહીને પૂર્ણ વિધિપૂર્વક બ્રાહ્મણોને શ્રાદ્ધમાં જમાડીને તેમને તૃપ્ત કરનારા મનુષ્યો પિતૃઓ શ્રાદ્ધ કર્મથી તૃપ્તિ પામે છે અને તે કર્મ અક્ષય થાય છે. પિતૃઓની સેવા કરનારા મનુષ્યોને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે. એક જ્ઞાની મનુષ્યો સાત્વિક અને પ્રકાશયુક્ત માર્ગથી ગમન કરીને સ્વર્ગલોકને પામે છે. હે સુંદરી, આ વિષયમાં જાણવા જેવું બીજું પણ તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. અજ્ઞાન રૂપે અંધકારથી ઘેરાયેલા પાપી અને શઠ માણસો સેંકડો સ્નેહપાશથી બદ્ધ થઈને નરકમાં દુઃખ ભોગવે છે. એક કલ્પ સુધી નરકમાં દુઃખ ભોગવતા રહ્યા પછી જો કોઈ વખતે તેમના પુત્રો અથવા પૌત્રો અમાવસ્યાના દિવસે કોઈ જળાશય પર જઈને તેમનું તર્પણ કરે તો હે પૃથ્વી, નરકમાં પડેલા તે મનુષ્યો તૃપ્તિ પામે છે અને તેમનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્યો ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓને તિલોદકથી તર્પણ તથા પિંડદાન કરી તેમનું શ્રાદ્ધ કરે છે અને બ્રાહ્મણોને જમાડે છે, તેમના પિતૃઓની સદાકાળ અક્ષય તૃપ્તિ થાય છે અને પિતૃઓ નરકથી મુક્તિ પામે છે. તે પછી ઉંબરાના પાંદડાઓનો પડિયો બનાવીને તેમાં તલ મિશ્રિત જળ ભરી બ્રાહ્મણો દ્વારા શાંતિ સૂક્તથી અભિમંત્રિત કરાવીને તે શાંત્યુદક ઘરમાં છાંટાવવું. કર્મના અંતે બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરી પિતૃઓની મુક્તિ થવા માટે તેમને દક્ષિણા આપવી. નરકમાં પિતૃઓને થતા કષ્ટના વિનાશ માટે કાળા વર્ણના એક સાંડનું દાન કરવું. કાળા વર્ણના સાંડના પૂંછડાથી જળ ઉછાળીને પિંડો પર છાંટવામાં આવે તો તે પિંડદાનથી પિતૃઓ 60,000 વર્ષ સુધી તૃપ્ત થયેલા રહે છે. હે સુંદરી, છૂટો મૂકી દીધેલો સાંડ તે સમયે પોતાના શિંગડાથી કાદવ ઉછાળે તો નરકમાં પડેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને હે વરારોહે, શ્રાદ્ધ કરનારા મનુષ્યને સોમલોકની પ્રાપ્તિ થાય છે. પિતૃઓના નિમિત્તે સાંડ છૂટો મૂકવાથી મહાન પુણ્ય થાય છે. સાંડ છૂટો મૂકનારા મનુષ્ય પિતૃઓ શ્રુધા અને તૃષાથી રહિત થઈને 66,000 વર્ષ સુધી સોમલોકમાં આનંદનો ઉપભોગ કરે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્યોનો આ ધર્મ છે. આના પાલનથી તેઓ પુત્ર અને પૌત્રોથી યુક્ત થાય છે. તેમના પુત્રો નરકથી ઉદ્ધાર કરે છે અને તે મનુષ્યો સુખી થાય છે. પક્ષીઓ તથા કીડી આદિ જંગમ પ્રાણીઓ ગૃહસ્થાશ્રમી મનુષ્યના આશ્રયથી જીવે છે. હે સુશ્રાણી, એમાં સંશય નથી. આ પ્રમાણે ગૃહસ્થાશ્રમ એ ધર્મનું મૂળ છે. જે મનુષ્યો મૃત મનુષ્યની મરણ તિથિ અમાવસ્યા તથા પૂર્ણિમા આદિ પૂર્વના દિવસે તેને ઉદ્દેશી તેના નિમિત્તે દરેક મહિને તેનું શ્રાદ્ધ કરે છે, તેઓ પોતાના પિતૃઓને તે કર્મ દ્વારા નરકથી ઉદ્ધાર કરે છે. ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા મનુષ્યો શ્રાદ્ધ કર્મના સંપાદન દ્વારા જે શ્રેષ્ઠ ફળ પામે છે તે ફળ યજ્ઞ, દાન, વેદાધ્યન, ઉપવાસ, તીર્થાટન, તીર્થસ્થાન, અગ્નિહોત્ર કરવાથી કે વિધિપૂર્વક આપવામાં આવેલા અનેક દાનોથી પણ પ્રાપ્ત થતું નથી. પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ પિતૃઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના શરીરમાં રહેલા હતા. તેઓ તેમાંથી બહાર નીકળ્યા અને હે વસુંધરા, આ ક્રમથી તેઓ પિતૃદેવ થયા. શ્રાદ્ધ કર્મમાં પૂજાતા સર્વ દેવતાઓ કશ્યપથી ઉત્પન્ન થયા છે, પરંતુ શક્ર આદિ દેવો એ વાત જાણતા નથી. પોતાના શરીરમાંથી નીકળેલા પિતૃઓને ઈશ્વર અર્થાત શંકર અને મારા અંશથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા પણ મારી માયાના પ્રભાવને લીધે જાણતા નથી. હે સુંદરી, પિતૃયજ્ઞ અર્થાત શ્રાદ્ધના વિષયમાં બીજું પણ જાણવા જેવું તમને કહું છું. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવા, પરંતુ પ્રથમ અગ્નિમાં તે સમયે હોમ કરવો. પૃથ્વી પર દર્ભ પથારીને પિંડદાન કર્યા પછી અગ્નિમાં હોમ કરવો નહીં, કારણ કે પિંડદાન કર્યા પછી હોમ કરવાથી પિતૃઓને અજીર્ણ થાય છે. હે સુંદરી, અજીર્ણથી પીડાવાને લીધે પિતૃઓ જમી શકતા નથી. એટલા માટે પિંડદાન કરતાં પહેલાં જ પ્રથમ અગ્નિને જમાડો અને પછી પિંડદાન કરવું. અગ્નિમાં શ્રાદ્ધની આહુતિ આપ્યા વિના પિતૃઓને એક સમયે પિંડદાન કરવામાં આવ્યું હતું, તેથી તેમને અજીર્ણ થયું. તે દુઃખથી પીડિત થવાના લીધે તેઓ સોમ પાસે ગયા. અજીર્ણથી પીડાયેલા પિતૃદેવોને પોતાની પાસે આવેલા જોઈને સોમે તેમના કુશળ સમાચાર પૂછીને તેમનો આદર સત્કાર કર્યો. સોમ બોલ્યા કે હે પિતૃદેવો, આપ કોનાથી ઉત્પન્ન થયા છો? શા કારણથી દુઃખી થયેલા જણાવો છો? સોમે પિતૃદેવોને આ પ્રમાણે પૂછ્યું એટલે તેમણે કહ્યું કે સાંભળો, અમને જે કષ્ટ છે તે અમે કહીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી ઉત્પન્ન થયેલા જે 3 પિતૃદેવ છે તે અમે છીએ. વળી તેમણે શ્રાદ્ધ કર્મમાં અમારી નિયુક્ત કરી છે. પિતૃઓને ઉદ્દેશીને કવ્ય રૂપે અમને અપાતા પિંડથી અમારું તર્પણ કરવામાં આવે છે. હે સોમ, અમને અજીર્ણ થયેલું છે, તેથી અમે પીડાઈ રહ્યા છે. સોમ બોલ્યા કે હું આપ ત્રણેય મહાનુભાવોનો સખા છું. આપ અજીર્ણથી મુક્તિ પામો અને આપને સુખ પ્રાપ્ત થાય તે માટે આપને ચારેય જણા સાથે રહીને ભગવાન શંકર પાસે જઈશું. હે વસુંધરા, સોમે પિતૃઓને આ પ્રમાણે કહ્યું. તે પછી કલ્યાણની કામનાથી પિતૃદેવો સોમની સાથે સર્વનું કલ્યાણ કરનાર ભગવાન શંકર પાસે જવા નીકળ્યા. પ્રથમ તેઓ બ્રહ્મા પાસે ગયા. સર્વ પ્રાણીઓએ શરણ જવા યોગ્ય અને સર્વના શરણરૂપ કમળમાંથી ઉત્પન્ન થયેલા અને બ્રહ્મર્ષિઓના સમુદાયથી સેવાયેલા બ્રહ્મદેવને મેરુ પર્વતના શિખર ઉપર તેમણે સુખપૂર્વક બેઠેલા જોયા. અત્રિના પુત્ર સોમ અર્થાત ચંદ્ર અને પિતૃદેવોએ પિતામહ બ્રહ્માને
પિતામહને જોઈને તરત સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી સોમ પિતામહને કહેવા લાગ્યા કે હે દેવ, મારી સાથે અહીં આપની પાસે આવેલા પિતૃદેવો અજીર્ણથી પીડાઈને દુઃખી થયેલા છે અને હે દેવ, આપનું તથા ભગવાન શંકરનું શરણ ઈચ્છે છે. હે પિતામહ, આમનું અજીર્ણ નાશ પામે તેવો પ્રયત્ન કરો. સોમની આ વાત સાંભળીને બ્રહ્માએ થોડીક વાર શંકરનું ધ્યાન કર્યું. તેથી બ્રહ્માને તેમના દર્શન થયા અને તેઓ યોગીઓના ઈશ્વર શંકરને કહેવા લાગ્યા કે હે દેવ, આપનાથી ઉત્પન્ન થયેલા પિતૃઓ અહીં મારી પાસે આવ્યા છે અને તેઓ અજીર્ણના વ્યાધિથી પીડાઈ રહ્યા છે. સોમની સાથે તેઓ અહીં મારા શરણે આવ્યા છે. આપે એમને ઉત્પન્ન કર્યા છે, તેથી જે રીતે એમનું શ્રેય થાય એવો ઉપાય બતાવો. બ્રહ્માએ શંકરને આ પ્રમાણે કહ્યું. એટલે હે માધવી, પરમેશ્વર ભગવાન શંકરે પવિત્ર વિષ્ણુનું ક્ષણભર ધ્યાન કર્યું. ત્યારે તેમણે યોગ અને વેદોના અંગરૂપ ભગવાન વિષ્ણુને જોયા. આથી પરમ વિસ્મય પામીને તેમણે બ્રહ્માને કહ્યું કે હે બ્રહ્મન, ભગવાન વિષ્ણુએ પોતાની વૈષ્ણવી માયા વડે તેમનું નિર્માણ કર્યું છે. તેથી પિતૃઓ શ્રેષ્ઠ દેવ છે. એ પિતૃદેવોમાં પિતા બ્રહ્માના શરીરથી, પિતામહ વિષ્ણુના શરીરથી અને પ્રપિતામહ મારા શરીરથી નિર્માણ થયેલા છે. તેથી પિતા, પિતામહ અને પ્રપિતામહ અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ છે. શ્રાદ્ધ કર્મમાં પિંડ ગ્રહણ કરવા માટે મૃત્યુલોકમાં એ પિતૃદેવોની નિયુક્તિ થયેલી છે. બ્રાહ્મણોના હિત માટે વિષ્ણુની માયાથી તેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. પિતૃયજ્ઞમાં તૃપ્તિ પામેલા પિતૃઓ અજીર્ણથી પીડાયેલા છે. હે બ્રહ્મન, ચંદ્રની સાથે તેઓ શરણે આવેલા છે. તેથી પિતૃઓને થયેલું અજીર્ણ નાશ પામે અને તેમને સુખ પ્રાપ્ત થાય એવો ઉપાય હું બતાવું છું. હે લોક પિતામહ બ્રહ્મા, તે તમે સાંભળો. અગ્નિ એ શાંડિલ્યનો પુત્ર છે. ધ્રુમ શીખવાળા એ તેજસ્વી અગ્નિને શ્રાદ્ધમાં સાધનની આહુતિ સર્વપ્રથમ આપવી જોઈએ અને એ આહુતિ પિતૃઓને અપાતા પિંડથી રહિત હોવી જોઈએ, અર્થાત તેમાં પિંડની આહુતિ ન અપાય. અગ્નિને જમાડ્યા પછી શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણોને જમાડવા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માને શંકરે આ પ્રમાણે કહ્યું. એટલે બ્રહ્માએ મનથી અગ્નિનું આહ્વાન કર્યું. આથી મારી માયા વડે પંચયજ્ઞોમાં બ્રહ્માએ નિયુક્ત કરેલ તેમજ દેવોને ઉદ્દેશીને અપાયેલા હવ્યને દેવ માટે વહન કરનાર વહ્નિ, અર્થાત હુત દ્રવ્યનું અશન કરનાર હુતાશન તથા સર્વ વસ્તુનું ભક્ષણ કરનાર સર્વભક્ષ તેમજ પોતાના તેથી અત્યંત પ્રદીપ્ત થયેલા અગ્નિએ સ્થળે બ્રહ્મા પાસે આવી પહોંચ્યા. ત્યારે બ્રહ્માએ તેને કહ્યું કે હે હુતાશન, હે બ્રહ્મન, પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધમાં અપાતા પિંડ સિવાયનું શ્રાદ્ધાન્ન સર્વપ્રથમ તમારે જમવું. તમારા જમ્યા પછી મરુદ્ગણ સહિત દેવોએ અન્ન જમશે. પિતાને ઉદ્દેશીને શ્રાદ્ધાન્નની અપાયેલી પ્રથમ આહુતિ પિતા નિમિત્તે તમારે ગ્રહણ કરવી. પથ્યની શ્રાદ્ધની મધ્ય આહુતિ પિતામહ માટે તમારે ગ્રહણ કરવી અને ત્યાર પછી અંત્યાહુતિ રૂપે અપાયેલો પિંડ પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ પિતૃદેવો સોમ અર્થાત શંકરની સામે આરોગે છે. બ્રહ્માએ અગ્નિને આ પ્રમાણે કહ્યું. તે પછી પિતૃદેવો અને અગ્નિ આદિ દેવો પણ સોમ અર્થાત ચંદ્રની સાથે ત્યાંથી પ્રયાણ કરી ગયા. હે વરારોહી, હવે અગ્નિ સહિત સર્વ દેવો અને પિતૃઓ શ્રાદ્ધમાં પોતપોતાનો ભાગ અનુક્રમે લેશે. હે વસુંધરા, આ પ્રમાણે શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધાન્નની પ્રથમ આહુતિ અગ્નિમાં આપવી. પછી બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા. તે પછી પૃથ્વી પર દર્ભ પાથરી પિતૃઓને પિંડ આપવા. બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયેલા પિતાને ઉદ્દેશી વિધિપૂર્વક બ્રહ્માને પ્રથમ ભાગ આપવો. વિષ્ણુના અંશભૂત પિતામહને મધ્ય ભાગ તથા રુદ્રના અંશથી ઉત્પન્ન થયેલા પ્રપિતામહને પૃથ્વી પર મૂકેલા દર્ભ પર તેમનો પિંડ ભાગ આપવો. મંત્રોચ્ચાર સહિત વિધિપૂર્વક શ્રાદ્ધ કરનારા મનુષ્યોના તૃપ્ત થયેલા પિતૃઓ તેમને અભિષ્ટ વર આપે છે. મારી માયાના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રના અંશથી ઉત્પન્ન થયેલા પિતા, પિતામહ અને પ્રપિતામહ આદિ પિતૃઓના નિમિત્તે દ્વિજાતિઓ દ્વારા આ પ્રમાણે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. હે વસુંધરે, હવે શ્રાદ્ધમાં નિમંત્રણ ન આપવા યોગ્ય પંક્તિ બહાર ગણાયેલા વિપ્રો વિશે કહું છું. શ્રાદ્ધમાં નીચે જણાવેલા બ્રાહ્મણોને નિમંત્રણ આપવું નહીં. નપુંસકો, ચિત્રકાર, દેવોની નિંદા કરનારાઓ, ખરાબ નખવાળાઓ, કાળા ને શ્યામ દાંતવાળાઓ, કાણા ભયાનક પેટવાળા, નાચ કરનારા, ગાનારા, રંગાટી કામ કરીને જીવન નિર્વાહ કરનારા, ધન લઈને વેદ ભણાવનારા, સર્વ વર્ણોની યજમાન વૃત્તિ કરનારા, રાજ દરબારમાં અર્થાત સરકારી કોર્ટ કચેરી કે તે કાર્યાલયોમાં કામ કરનારા, રાજસેવકો, રાજ્યનું ધન લઈને સેવા આપનારાઓ, વસ્તુઓની ખરીદી અને વેચાણ કરીને જીવન નિર્વાહ કરનારાઓ, બ્રાહ્મણ યોનિમાં ઉત્પન્ન થયેલા વર્ણશંકર ધર્મથી વટલાઈને પતિત થયેલા દુષ્કર્મ કરનારા, વેતન લઈને સેવા કરવારૂપ શુદ્ર, કર્મથી આજીવિકા ચલાવનારાઓ, શુદ્રોના જેવા આચરણ કરનારા, ગ્રહો અને નક્ષત્રોની ગતિની કાળગણના કરનારા, જ્યોતિષીઓ, ગામનો ગોળ, ધર્મના કાર્યોમાં દીક્ષિત થયેલા, કુબડો, વ્યાજ વટાવનો ધંધો કરનારો, ઘી, દૂધ, દહીં, મધ અને મીઠું વેચનાર, વેશ્યવૃત્તિથી જીવનાર, ચોર, દસ્તાવેજ લખનારાઓ, પૂજારીઓ, રંગ બનાવનારાઓ, કંસારા, રમકડા બનાવનારાઓ, દંભી, સર્વ પ્રકારની મજૂરી કરનારા, પથ્થર ફોડનારા તેમજ કડિયાનું કામ કરનારા,
સર્વ કંઈ વેચનારા મનુષ્યોને હે માધવી, હે વસુંધરા, પિતૃયજ્ઞમાં અર્થાત શ્રાદ્ધ કર્મમાં આમંત્રણ આપવું નહીં ને તેમને શ્રાદ્ધમાં જમાડવા નહીં. લાંબો માર્ગ કાપીને દૂર ગયેલા અને ત્યાં જ રહીને ગમે તે કર્મ કરીને જીવન નિર્વાહ કરનારા, લાખ, ગુંદર, હિંગ આદિ રસદ્રવ્ય વેચનારાઓ, અભિનેતા અર્થાત કલાકાર કે વિદૂષક તથા તલ વેચનારાઓને શ્રાદ્ધકાલમાં રાજસ વૃત્તિવાળા માનવામાં આવ્યા છે. દ્વિજ રૂપે રહેલા બીજા જે પાપી રાક્ષસો છે તેમને તથા જ્ઞાતિથી બહિષ્કૃત થયેલાઓને હે માધવી, શ્રાદ્ધમાં પિતૃઓને પિંડ આપતા હોય ત્યારે જોવા નહીં. એટલું જ નહીં, પરંતુ શ્રાદ્ધાન્ન જમતા બ્રાહ્મણોને તો તેઓ જુએ તો શ્રાદ્ધ કરનારા મનુષ્યોના પિતૃઓ 6 માસ સુધી દારૂણ દુઃખ પામે છે. આ દોષના નિવારણ માટે ઇન્દ્ર આદિ દેવોને ઉદ્દેશીને અગ્નિમાં ધ્રુતની 5 આહુતિઓ આપવી તથા આદિત્યના દર્શન કરવા, ગંધ, પુષ્પ, ધૂપ અને દીપથી પિતૃઓનું પૂજન કરી ને તેમનું તિલોદકથી તર્પણ કરવું, પિતા, પિતામહ અને પ્રપિતામહને પિંડદાન આપવું અને પછી પવિત્ર થઈને વિધિપૂર્વક કુલાચાર્ય વિપ્રને ભોજન કરાવવું. હે સુંદરી, આ વિષયમાં બીજું પણ જે જાણવા જેવું છે તે હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. હે માધવી, જે બ્રાહ્મણો મૃતકના નિમિત્તે અપાતું શ્રાદ્ધાન્ન ક્યારેય જમતા ન હોય તેમને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરાવી વિધિપૂર્વક વૈશ્વદેવોના નિમિત્તનું અન્ન આપવું, પરંતુ શ્રાદ્ધાન્ન તેમને આપવું નહીં. વળી પ્રેતાન્ન જમ્યા પછી જે દ્વિજો શ્રાદ્ધમાં નિમંત્રિત થાય તેમનો દોષ શ્રાદ્ધ કરનારને લાગે છે. તેઓએ જમેલું અન્ન ફરીથી પિતૃને જમાડવાનો દોષ ભાગી શ્રાદ્ધ કરનાર થાય છે. તેમણે ઉચ્છિષ્ટ કરેલું અન્ન જમાડવાથી શ્રાદ્ધ કરનાર મનુષ્ય નરકમાં જાય છે. એવા માણસો માટે પ્રાયશ્ચિત કહું છું, જે કરવાથી તેઓ શુદ્ધ થાય છે. માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે તેણે ધૃતયુક્ત પાયસાન્ન જમીને ફરીથી શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણોને જમાડવા. વાછરડાવાળી કપિલા ગાયનું આત્મશુદ્ધિ માટે દાન કરવું. સ્નાનાદિ ક્રિયા કરીને શ્રાદ્ધમાં આમંત્રણ આપવા યોગ્ય બ્રાહ્મણોને હે ભૂમિ નિમંત્રણ આપવું. તે દિવસે શ્રાદ્ધ કરનારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, દાતણ કરવું નહીં અને શ્રાદ્ધમાં કેવલ 2 જ બ્રાહ્મણોને ભોજન આપવું અને વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ પૂર્ણ કરી પિતૃદેવોનું વિસર્જન કરવું અને બ્રાહ્મણોને વિદાય આપવી. વિશાળ નેત્રવાળી હે પૃથ્વી, પિતૃઓના નિમિત્તે અમાવસ્યાના દિવસે પણ શ્રાદ્ધ કર્મ કરવું. તે દિવસે દાતણ કરવું નહીં. અમાવસ્યાના દિવસે જે મૂર્ખ માણસ દાતણ કરે છે તે દોષના લીધે સોમાદિ દેવતાઓના તથા પિતૃઓનો વધ થયાનું પાપ લાગે છે. એ દિવસે શ્રાદ્ધ કરનાર દ્વિજે સવારે ઉઠીને શૌચાદિ ક્રિયાથી નિવૃત્ત થવું, શૌર કર્મ કરાવવું અને નખ ઉતરાવવા, પછી સ્નાન કરી સંધ્યા આદિ નિત્ય કર્મ કરવું. શ્રાદ્ધ નિમિત્તે સ્વાદિષ્ટ પકવાન ભોજન તૈયાર કરાવવું. મધ્યાહનકાલે શ્રાદ્ધ કર્મનો આરંભ કરવો. કુલગુરુ આવ્યા હોય તો તેમણે પગ ધોવા માટે પવિત્ર ઝાડ આપવું, તેમનું સ્વાગત કરી માનપૂર્વક તેમને ઘરમાં લઈ જવા, બેસવા માટે આસન આપવું, પછી તેમના દ્વારા શ્રાદ્ધ કર્મ કરવું, પિતૃઓનું આહ્વાન કરવું, તેમને પાદ્ય, અર્ધ્ય અને આસન આપી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ તથા વસ્ત્ર આદિથી તેમનું પૂજન કરવું અને તિલોદકથી તેમને તર્પણ કરવું. કુલગુરુ વિપ્રને ભોજન કરાવવા માટે તેમની આગળ થાળી અથવા પત્રાવલી મૂકવી. પક્તિ દોષના નિવારણ માટે ભસ્મથી મંડળ કરવું અથવા તેમની આગળ રંગોળી પૂરવી. પછી વૈશ્વદેવ કરી અગ્નિમાં શ્રાદ્ધાન્નની આહુતિ આપીને થાળીમાં શ્રાદ્ધાન્ન પીરસવું. તે સમયે હે સુંદરી, પિતૃઓને ઉદ્દેશીને સંકલ્પ કરવો નહીં, પરંતુ બ્રાહ્મણોને એટલું જ કહેવું કે આપ સુખપૂર્વક જમો. તે સમયે રક્ષોણમ વલગહનમ સ્વરાસી સત્પન્હા રક્ષોણો વલગહનમ પ્રોક્ષામી આ મંત્રનો પાઠ કરવો. બ્રાહ્મણ જમીને તૃપ્ત થાય ત્યારે તેમને હાથ મોઢું ધોવા માટે જળ આપવું. તે પછી તેમના સત્કારાર્થે એક વસ્ત્ર આપવું. તે પછી પિતૃઓને પિંડદાન આપવા માટેનું કર્મ બ્રાહ્મણ દ્વારા કરવું. શ્રાદ્ધ કરનાર દ્વિજે દક્ષિણ દિશા તરફ મુખ રાખી બેસવું. યજ્ઞોપવિત જમણા ખભા પર ધારણ કરીને અપસવ્ય થવું. પોતાની સમક્ષ 3 દર્ભ મૂકી ભૂમિ પર પાથરવા. દર્ભના અગ્રભાગ દક્ષિણ દિશા તરફ રહે તેમ તે મૂકવા. તેમાંના પ્રથમ દર્ભ પર પિતાને, બીજા દર્ભ પર પિતામહને અને ત્રીજા દર્ભ પર પ્રપિતામહને ઉદ્દેશીને 3 પિતૃઓ માટે એક પિંડ મૂકવું. આ પ્રમાણે 3 પિતૃઓને 3 પિંડ અર્પણ કરવા. સંતાન વૃદ્ધિ માટે પિંડોનું વિધિપૂર્વક પૂજન કરવું. તે પછી બ્રાહ્મણને દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. સ્વસ્તિ પાઠ કર્યા પછી બ્રાહ્મણને વિદાય આપવી. હે વસુધાએ 3 પિંડો પૃથ્વી પર જ્યાં સુધી મુકાયેલા રહે છે ત્યાં સુધી પિતૃઓ તૃપ્ત થઈને ઘરમાં રહે છે. પછી પિંડોને સ્પર્શ કરી પવિત્ર થવું અને શાંતિ મંત્ર ભણીને ઉદક અભિમંત્રિત કરી પિંડો પર તે શાંતિદક છાંટવું. તે પછી પિંડને ધારણ કરનારી વૈષ્ણવી, કાશ્યપી અને અક્ષયા નામની દેવીઓને ભૂમિ પર મસ્તક નમાવી પ્રણામ કરવા અને તે પૈકીના પ્રથમ પિંડનું શ્રાદ્ધ કરનારે ભક્ષણ કરવું. બીજો પિંડ પત્નીને ખાવા માટે આપવો અને ત્રીજો પિંડ જલાશયમાં પધરાવી દેવો. આ પ્રમાણે શાસ્ત્રનો વિધિ છે. તે પછી પિતૃદેવોને પ્રણામ કરી તેમનું વિસર્જન કરવું. આ પ્રમાણે પિતૃઓને પિંડ પ્રદાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, તેમાં સંશય નથી. તેઓ દીર્ઘ આયુષ્ય, પુત્ર પૌત્રાદિ સંતતિ તથા ધન સંપત્તિ આપે છે. તત્વજ્ઞાની ક્ષત્રિય અને કુલના બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને શ્રાદ્ધમાં
નિમંત્રણ આપવું, અન્યથા શ્રાદ્ધ નિષ્ફળ થાય છે એમાં સંશય નથી. જે દ્વિજ મંત્ર અને ક્રિયારહિત શ્રાદ્ધ કર્મ કરે છે તેનું ફળ મારા ભક્ત અસુરાધિપતિ બલિને મળે છે. જ્ઞાનહીન તેમજ અકુલીન બ્રાહ્મણોને શ્રાદ્ધમાં નિમંત્રણ આપી જમાડવાથી રાક્ષસો તૃપ્ત થાય છે અને શ્રાદ્ધનું ફળ તેઓ લઈ જાય છે. હે ભદ્રે, આ શ્રેષ્ઠ શ્રાદ્ધ કર્મ વિશે અહીં તમને કહી સંભળાવ્યું. વળી આ કર્મની ઉત્પત્તિ, દાન તથા એનું ફળ પણ તમને કહ્યું. હે વસુધા, હવે બીજું આથી વિશેષ તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 191 મધુ પરકોત્પિદ દાન શંકરણમ પ્રકરણ. સૂત બોલ્યા, ધર્મશાસ્ત્રના નિર્ણય પ્રમાણેના ઘણા ધર્મો આ પ્રમાણે સાંભળ્યા પછી વરાહરૂપી ભગવાનને પૃથ્વી ફરીથી પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, આપના મુખ કમળમાંથી નીકળેલા શાસ્ત્રોનું આ પ્રમાણે મેં પુષ્કળ શ્રવણ કર્યું છે, તો પણ મને તૃપ્તિ થતી નથી. તેથી મારા પર અનુગ્રહ કરીનું રહસ્ય આપ મને કહો. મધુપર્ક કેવા પ્રકારનું હોય છે, એની પવિત્રતા શી છે, એનો દેવતા કોણ છે, એમાં કયા દ્રવ્ય લેવાય ને એ કોને અપાય, એ આપ મને કહો.